બુદ્ધને પૂછ્યું કે તમે બહુ મોટા વિદ્વાન છો તો પણ નીચે બેસો છો? તો ગૌતમ બુદ્ધે બહુ જ સુંદર જવાબ આપ્યો કે નીચે બેસવા વાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી. બનો જે તમે છો એ નહીં જે દુનિયા તમને બનાવવા માંગે છે. મળી જાય આસાનીથી તેની ઈચ્છા કોને છે? જીદ તો એને મેળવવાની છે જે કિસ્મતમાં લખાયું જ નથી. શબ્દનો પણ સ્વાદ હોય છે, એને બોલતા પહેલા પોતે જ ચાખી લેવા. જો આપણને ન ભાવે એવા હોય તો તે બીજાને ક્યારેય ન પીરસવા. જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી સાહેબ, કારણ કે સત્ય કરતા જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે. કોઈ પણ કાર્ય માટે સૌપ્રથમ હૃદય નિર્ણય કરે છે, મન યોજના ઘડે છે, હાથ અને પગ અમલ કરે છે. કોઈકના સારાપણાનો એટલો ફાયદો ન ઉઠાવવો કે એ ખરાબ બનવા પર મજબૂર થઈ જાય, કારણ કે ખરાબ હંમેશા એ જ બને છે કે જે સારો બનીને તૂટી ગયો હોય. ધારીએ એવું થતું